ઝિક્રા હોસ્પિટલ ભાવનગરમાં કરોડોના ખર્ચે આવનાર સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આવેલ નીદા ફાતેમા ફાઉન્ડેશન નીચે ચાલતી ઝિક્રા મેટર્નિટી હોસ્પિટલના 5 વર્ષ પૂર્ણ કર્યા. તેને લઈને ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસે સરદાર સ્મૃતિની સામે આવેલ પાર્ટી પ્લોટમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જેમાં મૌલાના કારી મોહમ્મદ હનીફ સાહેબ અકવાડા, मौलाना सैयद तहकीक हुसैन रिजवी साहेब खोजा जमात पेशीमाम भावनगर, हजरत मौलाना ईशाक साहेब नजमी घांचीवाड़ मस्जिद पेशीमाम हाजर रह्या हता અને મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં આ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી. અને ખાસ મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિ આગેવાનોને આ ધર્મગુરુએ ઇસ્લામની અંદર દાનનું શું મહત્વ છે અને આ હોસ્પિટલ બની રહી છે તેની અંદર મોટી સંખ્યામાં દાન આપીને મદદ કરીને આ હોસ્પિટલને આવનાર સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. अल्लाह हमारी हर वक्त मदद करने वाला है इंशाअल्लाह। तो इस बुजुर्ग ने सबसे पहले ये बात बयान फरमाई कि जब भी किसी काम को करने का तुम इरादा करो तो उस काम के अंदर आप देखिए, दुनिया के अंदर इंसान इसलिए आया है कि अल्लाह रब्बुल इज्जत को राजी करे। हमारा और आपका सबका आने का मकसद अल्लाह को राजी करना है। अब अल्लाह तबारक व तआला को राजी करने के 2 तरीके हैं। एक तरीका ये है कि अल्लाह तबारक व तआला को मानकर उसकी इबादत की जाए, उसे राजी किया रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि तय्यबीन अत्ताहिरीन अलमासूमीन अलमस्लूमीन अम्मा बाद क़ाल अल्लाहुल हकीम फ़िल क़ुरआनिल करीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अफ़हसिब्तुम अन्नमा। હાલમાં જે ઝિક્રા મેટર્નિટી ગાયનેક હોસ્પિટલ છે તેમાં કેવી કેવી સુવિધાઓ છે અને આવનાર સમયમાં કેવી કેવી સુવિધાઓ કરવામાં આવશે તેને લઈને લોકોને માહિતગાર કર્યા હતા. અને આવનાર સમયમાં નીદા ફાતેમા ફાઉન્ડેશન દ્વારા કરોડોના ખર્ચે અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે, જેની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નીદા ફાતેમા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. હાલ જે પ્રોગ્રામ છે એ શેના લઈને? પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમારો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છો. ઝિક્રા મેટર્નિટી હોમ જે આજથી 4.5 વર્ષ પહેલા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું, યુવા ટ્રસ્ટીઓની ટીમે અને સમાજના સાથ અને સહકારથી આ હોસ્પિટલ ઊભું કર્યું. આ હોસ્પિટલને આગામી નવેમ્બર મહિનામાં 5 વર્ષ પૂરા થશે. આ સિવાય હાલમાં અમોએ ઝિક્રા હોસ્પિટલની બાજુમાં એક મોટું હોસ્પિટલ છે જેને અમોએ અત્યારે સોદો કરી નાખ્યો છે અને એના જે ફંડિંગ માટે અમે અત્યારે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તો ત્યાં અમારું મલ્ટી હોસ્પિટલ બનાવવાનું પ્લાનિંગ છે અને ઇન્શાલ્લાહ ત્યાં સોનોગ્રાફી, MRI, CT સ્કેન અને મલ્ટી ડોક્ટર્સની ટીમ ત્યાં અવેલેબલ થઈ જશે. અને અમારું પ્લાનિંગ તો લેબોરેટરી પણ ત્યાં બનાવવાનું છે અને મિની મેડિકલ સ્ટોર પણ ત્યાં ઇન્શાલ્લાહ હશે. તો બસ દુઆ કરો કે અમે અમારા પ્રોગ્રામમાં અને અમારા ઈરાદાઓમાં અમે સફળ થઈએ. ખાસ કરીને ભાવનગર વાસીઓ અને મુસ્લિમ સમાજને શું કહેવા માંગો છો આપની આ હોસ્પિટલને લઈને? બસ આપણા સમાજની આ હોસ્પિટલ છે, ભાવનગરની આન બાન અને શાન છે, તો તમે એનો મહત્તમ ઉપયોગ કરો અને ભાવનગરના ખૂણે ખૂણે આ વાત પહોંચાડો કે આપણા સમાજની હોસ્પિટલ છે. તદ્દન રાહત દરે અમે સારામાં સારા વાતાવરણમાં સારામાં સારી ફેસિલિટીથી અમે સુવિધા પૂરી પાડીએ છીએ. તો અવશ્ય એનો લાભ લો અને બીજાને લાભ લેવડાવો. ઓર્થોપેડિક અને ENT એ પણ વીકલી 1-2 વાર વિઝિટમાં આવે છે. તો ઇન્શાલ્લાહ આ આપણે ડેઈલી OPD ચાલુ થઈ જશે ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ.